મજા આવશે. નકર પાછું સુઈ ગામ લગી આવા રોદા ખાતા ખાતા હેલા જાઉં. અત્યારે જો આપણે ગાડી અહીંયા રાખી દીધી છે. તડકો અહીંયા પડે છે અત્યારે આપણે સાચોર પૂગી ગયા અને બોર્ડર પાસ કરી લીધી. ધીમે ધીમે બધી ગાડીઓ હાલે છે કેમ કે ઓલી સાઈડે ટ્રાફિક જામ છે ને આ બાજુ અમારા હરીફભાઈ બધા કાકરા બહાર કાઢી નાખ્યા ગાડીમાંથી. લ્યો આપણી ગાડી. જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો આજે આજની સવાર આપણી પડી ગઈ છે સાંતલપુર. આપણે જો આ ગાડી આપણે આ હોટલમાં ઊભા રહ્યા છીએ, હોટલ ઇન્ડિયન. અને જો આપણી આ 80 હોળ આજ ભરાઈને આવી ગઈ છે કેમ કે આપણે હતા સાપુતારા, આપણે નાસિક હતા ત્યાંથી આપણે મારી જે 9300 હું લઈને ગયો હતો એ ન્યા મૂકીને અને હું બીજી આઈસરમાં આવતો રહ્યો હતો કેમ કે આ ગાડી આપણે ભરવા મોકલી હતી કાશ્મીરનું જંબુનું. એટલે આમાં ભર્યા છે આપણે હાબુ. હવે જઈએ આપણે જંબુ કેમ કે આજે આપણે સવારે અહીંયા પૂગી ગયા, સ્વીપ લઈને આવ્યા હતા અને આપણે આ ગાડી અહીંથી હવે આપણે હાંકશું કેમ કે અત્યારે બીજા ડ્રાઈવર ગયા હતા એ હવે ભરીને વયા ગયા બોટાદ. હવે આપણે જઈએ જંબુ. જોઈએ આ વખતે વાત એવી સાંભળીએ કે ત્યાં બરફ પડવાનું ચાલુ થયું છે. આ વખતે જોઈએ કેવું લોકેશન છે ત્યાં. અને આ અમારા આરીફભાઈ, આ વખતે મારી યારે આરીફભાઈ છે જે સાપુતારાની જે તમે હમણાં આગલો વિડીયો જોહો ને સાપુતારાનો, એમાં જે મામા હોય ને એમના હાઢુભાઈ છે. આપણી ગાડી કમ્પ્લેટ બાંધી દીધી છે. આ વખતે આપણે જોકે બાંધવામાં નહોતા, ભરવા બીજા ગયા હતા ને આપણે સાપુતારા હતા. ત્યાંથી આપણે બીજી આઈસર એક આવતું હતું એમાં આપણે આવતા રહ્યા હતા રિટર્ન. મારી ગાડી આજ ત્યાંથી ભરાઈને નીકળવાની છે. અમે જઈએ છીએ આ વખતે જંબુ. આ વખતે જોઈએ કેવી ઠંડ લાગે છે કેમ કે બહુ વધારે પડતા એના આવી ગયા છે. અમારી એક ગાડી ત્યાં હતી ને 80-15 એનો ફોન આવ્યો હતો કે અહીંયા આવો એવું નથી કે ફૂલ ટાઈટ પડે છે, ફૂલ બરફ પડે છે. એટલે આપણે સ્પેશિયલ એના માટે જ જઈએ છીએ આ વખતે બરફ જોવા માટે. ચાલો મળીએ હવે આગળ અને આજથી આપણે અહીંથી વિડીયો ચાલુ કરીએ. જો વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો આપણી 80 હોળ કમ્પ્લેટ. અત્યારે આપણે હાલતા થઈ ગયા છીએ હોટલેથી. હવે જોઈએ સાચોર અને થરાદ કેટલા વાગે પૂગ્યા ને ભાઈ સાચોર બોર્ડર પાસ કરીને કેટલા વાગે ત્યાંથી નીકળીએ કેમ કે આજ તો 19 ટન પૂરેપૂરો વજન ભર્યો છે એટલે શાંતિથી હાલા જાય છે 40, 45, 50. આપણી 300 જેમ તો હાલે એવી નથી ગાડી એટલે શાંતિથી હાલા જઈએ છીએ. અને રસ્તો થોડોક ખરાબ છે. અમારા જો હરીફભાઈ શાંતિથી બેસી ગયા છે. આ વખતે બે જઈએ છીએ ટાઈટ ખાવા. ફૂલ ટાઈટ પડે છે. હા, બરફ પડવાનું ચાલુ થઈ ગયું છે. ફૂલ ટાઈટ પડે છે એટલે હવે જોઈએ ત્યાં જઈને કેવી ટાઈટ લાગે છે. આ છેલ્લી ટ્રીપ છે. આ ટ્રીપ પછી હવે એ બાજુ જવાનું થતું નથી.
હવે આ બાજુ ગમે ત્યાં હાકી લેવી છે, બાકી એ બાજુ હવે નથી જવાનું થતું. આ છેલ્લી કાશ્મીરની ટ્રીપ મારી આવી છે, છેલ્લા સફરજન ભરતા આવીએ. ધીમા હરવા પુલ ચડે છે ગાડી, હાવ શાંતિથી સાંતલપુર પહોંચ્યા. અને અમારા આરીફભાઈ તો કવરિયા ચડાવે છે ગાડીના. નવરા બેઠા કે આપણા કવરિયા ચડાવી દે ગાડીના, ચડાવી દો. હા, આપણે સાંતલપુરનો બ્રિજ ચડ્યા અત્યારે. સાંતલપુર 0 કિલોમીટર. આજે બપોરે 12 કે 1 વાગે થરાદ જઈને જનક હોટલમાં જમવા જવું છે. આજ ત્યાંનો જમવાની ઈચ્છા છે. 12-1 વાગે પૂકી જવું થરાદ. અત્યારે ફીટ 10:15 થયા છે. તો 12 વાગે પૂકી જ જાઉં, કેમ કે 12-12:30, કેમ કે રસ્તો થોડોક વધારે ખરાબ છે આ વખતે, એટલે થોડાક શાંતિથી હાલ્યા જઈએ છીએ. અત્યારે એક હોટલે ઊભા રહી ગયા અને આગળથી ભારતમાલા ચાલુ થાય છે. હવે અત્યારે જોઈએ ત્યાં ચડાય એવું છે કે નહીં, હવે ચાલુ કર્યો કે નથી કર્યો. અને આ રસ્તો તો બહુ ખરાબ થઈ ગયો અત્યારે. અહીંથી સુઈગામ લગી એટલો જ ખરાબ છે. હવે જો અહીંથી ભારતમાલા ચાલુ કર્યો હોય ને તો મજા આવશે, નકર બાજુ સુઈગામ લગી હવે રોદા ખાતા હાલ્યા જાઉં. અત્યારે જો આપણે ગાડી અહીંયા રાખી દીધી છે, કેમ કે આપણે ગાડીમાં આપણે ગિરીશ ફોડાવવાનું હતું, એટલે ગિરીશ ફોડાવવાનું બાકી હતું ને એટલે આપણે ગિરીશ ફોડાવવા રાખી દીધી. છોટે ઉસ્તાદ ગિરીશ ફોડે છે અત્યારે. હા, છોટે ઉસ્તાદ ગિરીશ ફોડે અત્યારે. ગિરીશ ફોડાવીને હવે અહીંથી આગળ નીકળીએ આપણે. ગાડીમાં 2 જ સીલ મારે, એક સીલ અહીંયા માર્યું અને એક સીલ આમ મેં માર્યું. હાબુ ભર્યા, હાબુમાંય સીલ મારવા માંડ્યા અત્યારે. આ રસ્તો થોડોક ખરાબ છે. હવે આગળ સુઈગામ લગી ન જવાનું થાય ને તો સારું. આપણી આ ટાંકીના 2 ચાપડા તૂટી ગયા. એક આ ચાપડો તૂટી ગયો અને એક આ ચાપડો તૂટી ગયો. અત્યારે ક્યાંય ચાપડા ન મળ્યા એટલે આપણે પટ્ટા 2 મારી દીધા. એક પટ્ટો આ બાજુ મારી દીધો ને એક પટ્ટો આ બાજુ. એમ તો નીચે સપોર્ટ છે, જો એક આ સપોર્ટ રહ્યો, એક સપોર્ટ અહીંયા રહ્યો, એટલે વાંધો નથી આવે એમ. અત્યારે આમને પટ્ટો મારીને હાકી નાખ્યા, પછી બોટાદ પાછા રિટર્ન પૂગી જાય ને, એટલે આ ચાપડો ને આ 4 ચાપડા આપણે નવા કરી નાખવાના છે આ વખતે. છોટું એ ગિરીશ ફોડવાનું ચાલુ કરી દીધું છે. આ સપોર્ટ આવે ને અમારે એક તૂટી ગયો હતો, અત્યારે નવો કરાવીને ચાલુ કરીને હાયલો છે. એમ કે જોઈન્ટ થોડોક આઉટ એવું લાગે છે. આ વખતે થ્રુ કરાવ્યો નથી. હવે આ વખતે બોટાદ જાય ને ત્યારે થ્રુ કરાવી લેવો છે,
કેમ કે બે વખત સપોર્ટ તોડ નાખ્યો. અમારા અકિલભાઈ જો ગાડી બાંધી આ વખતે, કારણ કે આપણી બાંધેલી હોય ને તો કમ્પ્લેટ હોય. આ વખતે ફુગા થોડાક પડે કેમ કે અકિલભાઈને બહુ ઓછું ભાવે છે આ ગાડી બાંધવાનું ને એવું બધું. એ ખાલી ગાડી ભરી આવી દે. આમાં હું છે સીલ માર્યા છે ને બે, એટલે આપણે તાલપત્રી ખોલવી નથી ને હમણાં કમ્પ્લેટ ખોલીને પાછી હતી એમને કરી નાખીએ. પણ હવે મારેલું છે એટલે આપણે હવે કાંઈ કરાય નહીં. અમારા આરીફભાઈ બધું ફરતો રાઉન્ડ મારી લીધો, બધું ચેક કરી લીધું, ક્યાંય કાંઈ ફોલ્ટ નથી નહીં. આમ તો અમારા આરીફભાઈ ચોથી વખત કાશ્મીર છે અત્યારે, કેમ કે આ ગાડીમાં 2 વખત પહેલાં જઈ આવ્યા છે મારી પહેલાં આ ગાડી લઈને, અને 80-15માં 2 વખત જઈ આવ્યા, અને અમારી યાર 5મી વખત. ભારતમાલાનું તો હજી કામ જ ચાલે છે. આગળ 1-2 પુલનું કામ ચાલુ છે. હવે આ રસ્તો જો એટલો ખરાબ છે અત્યારે તો. હા, ધીરે ધીરે બીજા ગિયરમાં ગાડી હાલી જાય છે. અમારા હરીફભાઈ તો આરામથી હોઈ ગયા, અને આપણે આ ખરાબ રસ્તાની મોજ માણતા માણતા આગળ હાલીએ છીએ. બહુ મોટા મોટા ખાડા પડી ગયા અત્યારે તો. કમાઈનું કડાકા મારે છે, કટર કટર. અહીંથી સોઈગામ લગી રસ્તો ખરાબ છે ભાઈ. સોઈગામથી થરાદ લગી તો પાછો સારો, અને થરાદથી પાછો ભારતમાલા ચડાવી દેવાનો, એટલે સાચોર ઘડીક ઉતરવું પડશે. પછી સાચોરથી લઈને બાગોળા લગી એમના માયલું જવાનું. પછી બાગોળાથી પછી હાઈવે ચડાવવાનો ભારતમાલા, પછી સીધો ભટિંડા ઉતરવાની છે. આપણે અત્યારે થરાદ પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે 50 કિલોમીટર જાય એટલે આપણે સાચોર પૂગી જાઉં. આપણે અહીંયા ગાડી ઊભી રાખી કેમ કે આપણે પાણી ભરવા હાટું, અને પાણી જો સામે દુકાન રહીને
શ્રી હરિ વોટર સપ્લાય, ત્યાં આપણને આરઓનું પાણી મળી જશે, એટલે ફિલ્ટરવાળું પાણી જો અમારા ભાઈ ત્યાં ભરવા ગયા હરીફભાઈ. આપણે ગાડીમાં બેઠા છીએ અત્યારે આરામથી. હવે અહીંથી આપણે અત્યારે તો બહુ અઢી વાગી ગયા, એટલે અત્યારે જમવાનો કાંઈ મેળ આવ્યો નથી. હવે જનક હોટલે જોઈએ જો ચાલુ હશે તો ત્યાં જમી લઈશું, નકર પછી રાત્રે સાંજે ક્યાંક આગળ જમી લઈશું. અત્યારે 2:30 વાગી ગયા, કેમ કે રસ્તો બહુ ખરાબ હતો, એના કારણે થોડુંક લેટ થઈ ગયું, નકર અહીં ક્યાં ના પહોંચી ગયા હોત. રસ્તો ઠેઠ સુઈગામ લગી બહુ ખરાબ હતો, પછી સુઈગામથી આ બાજુ તો સારો જ છે, ઓલિવ કોર બહુ ખરાબ થઈ ગયો છે. અને હવે એક આ ભારતમાલા ચાલુ કરી દે ને તોય મજા આવી જાય. તો જોકે હવે તો આપણે આ છેલ્લી ટ્રીપ છે આ બાજુથી, હવે આપણે ક્યારેય આવવાનું નહીં થાય. હવે તો આપણે હંમેશા બોટાદથી ડાયરેક્ટ સુરેન્દ્રનગર ને સુરેન્દ્રનગરથી પાટડી ને સમી શંખેશ્વર થઈને રાંધનપુર થઈને સીધું અહીંયા થરાદ આવશે, અને થરાદથી પછી બોટાદ. અને બોટાદ હા રાજસ્થાન અને પંજાબ ગંગાનગર, ત્યાંથી માલ્ટા ભરી પાછા રિટર્ન. હવે માલ્ટાની સિઝન ચાલુ થઈ ગઈ છે. આપણે આ છેલ્લી ટ્રીપ છે કાશ્મીરની, એ મેં પરાણે ભરાવી છે, કેમ કે મારે જવું હતું આ છેલ્લી ટ્રીપ લઈને, કેમ કે હવે બરફ પડવાનું ચાલુ થયું ને એના માટે જવું હતું. ચાલો અમારા હરીફભાઈ હજી સામે પાણી ભરીને આવે છે. હવે અત્યારે તો અહીંયા જેટલો અત્યારે તડકો લાગે ને એટલી જ આગળ ઠંડ લાગવાની છે, ટાઈટ પડવાની છે એટલી જ તે. આ બોડી કેબિન છે આપણે, એટલે ઉપાધિ નથી. જો આ લાકડાના બોડી કેબિન છે ને, એટલે આપણે આમાં બહુ ઓછી ઠંડ લાગશે, નકર વધારે લાગે. અત્યારે થરાદ પહોંચી ગયા અને જો હવે જનક હોટલ બાજુ હેલા જઈએ છીએ. તડકો અહીંયા પડે છે અત્યારે. પોણા 3 થઈ ગયા છે, હેલા જઈએ હવે. જોઈએ હવે હમણાં બોર્ડરે કેટલા વાગે પહોંચીએ. સવારના નીકળ્યા ત્યારના એ શાંતિથી હેલા જ આવીએ છીએ, 40-50. આપણે આ ગાડી કાંઈ વધારે હાલતી નથી. આજ આ બાજુ આપણી એક ગુજરાતની ગાડીઓ હજી દેખાણી નથી આમ જવાવાળી કચ્છમાં. નગર કોલસા ભરીને જવાવાળી હોય જ તે, એકાદી બે હોય જ તે. હજી જોઈએ ભારતમાલા લગીમાં ગમે ત્યાં એકાદી ભેગી થઈ જાય હશે તો આ વખતે આવકમાં. હજી અહીંયા રોડનું કામ હજી આમ ચાલુ છે. પુલ બને પુલ. થરાદમાં રસ્તો એક નંબર કરી નાખ્યો આ બધો. ડિવાઈડર તો જો કે હજી કમ્પ્લીટ થાય છે, બાકી આમ બધું કમ્પ્લીટ. રસ્તો અત્યારે થઈ ગયો, પણ હવે આગળ એક છે ખાલી. આપણે અહીંથી બાંભણ જાય ને બાબર લગી, બાંભરથી રાંધનપુર લગી 25 કિલોમીટર. એટલો રસ્તો ખરાબ છે ને કે એમાં એકમાં વાર લાગે. પછી તો ઠેઠ બોટાદ લગી ક્યાંય ખરાબ નહીં. એક આવે લીમડી ને રાણપુર થોડો ઘણો બસ. તો અત્યારે આપણે ભારતમાલા ચડી ગયા થરાદથી. હમણાં આગળ સાચોર આવે ને એ પહેલાં આપણે ઉતરી જવાનું છે, કેમ કે આ થોડોક જ ચાલુ થયો છે. એટલે ભાઈ સાચોરથી આપણે શેઠ બાગોડા લગી એમને માલવાનું, ભાઈ બાગોડાથી પાછો ભારતમાલા ચડાવી દેવાનો. અત્યારે આપણે થરાદથી નીકળી ગયા અને ભારતમાલા ચડાવી દીધો છે, અને હમણાં આગળ ઉતરી જાઉં, કેમ કે આ થોડોક જ બન્યો છે હજી. અને પછી આપણે બાગોડાથી પાછો ચડાવવાનો. એવું તો થરાદ આપણે ઊભા નહોતા રહ્યા, કેમ કે જમવાની બહુ ઈચ્છા હતી નહીં. જનક હોટલ તો ખુલ્લી જ હતી, પણ જમવાના 3-3 થઈ ગયા ને એટલે પછી જમવાની ઈચ્છા હતી નહીં. એ તો હવે રાત્રે એકારે જમી લેશું, એટલે પછી આપણે ત્યાં ઊભા રહ્યા નહીં ને આપણે આગળ હાલતા થઈ ગયા. જો તડકાના ધીમે હાલ્યા જઈએ છીએ. મારા હરીફભાઈ હોઈ ગયા. અત્યારે હું ગાડી હાંકી લઉં ભાઈ, રાતે ઘડી ગઈ આપશે. રાતે ટાઢાપોરની મજા આવે, પણ હું અત્યારે દિવસે જ મને મજા આવે, એટલે હું દિવસે આખું
ટાયર થોડા કરાક ગરમ થાય એને બહાર ઠરી જાય, ઘડી 2 ઘડી પોરો આપી દઈએ. બોર્ડમાં સાચો 27 કિલોમીટર છે હવે. આમાં કોલસો ભર્યો છે, કેમ કે કોલસાની ગાડી અસ્તિત્વ ન હોય, એમાં સીલ મારેલા છે ઘણી જગ્યાએ. કોલસાની ગાડીમાં જ સીલ માર્યા હોય. અહીંથી અમૃતસર 904 કિલોમીટર. આપણે 10 વ્હીલ લઈને જઈએ ને એટલે આપણી સ્પીડ એટલી જ હોય, 50. કેમ કે મધરું જે હાલવાની મજા છે ને એ એકઈ મને હાવ શાંતિથી મધરું હાલ્યું જવાનું. એટલે નો ટાયર નહીં માર પડે કાંઈ નહીં. 10 વ્હીલ હોય ત્યારે મધરા હાલ્યા જતા, બાકી આપણી 6 વ્હીલ હોય 93 તો પાછું નક્કી ન રહ્યા 60 70 એમ હાલી જતી હોય. અહીંથી આમ આગળ તો હવે જવાતું નથી, કેમ કે અહીંથી રસ્તો બંધ કરેલો છે. એટલે અહીંથી હવે આપણે નીચે ઉતરી જવું, નીચે થઈને બ્રિજ નીચે થઈને આપણે વયા જવું હવે સાચોર. હવે થોડોક 15 કિલોમીટર છે રસ્તો, થોડોક ખરાબ આવશે, પછી આવી જશે આગળ સારો 1 નંબર રોડ. થરાદની બહાર નીકળીએ ને ત્યાં લગી ખરાબ આવશે, હવે પછી 1 નંબર. અહીંથી આમ વળીને આમ સીધું હાલ્યું જવાનું એટલે આવી જાય થરાદ. થરાદ હું સાચોર. અહીંથી સીધા વયા જવાનું એટલે સાચોર આવી જાય. અત્યારે આપણે સાચોર પૂગી ગયા અને બોર્ડર પાસ કરી લીધી. બોર્ડરે 200 રૂપિયા લીધા અને આમથી ટોરસના 200 રૂપિયા જ છે. હાઈટ હોય તો 500 લે, હાઈટ હોય નક્કી નહીં, 500 લે અને 800 લે. રાજસ્થાનની બોર્ડર એવી છે. અત્યારે ધીમે હાલા જાય છે આગળ, કેમ કે હવે આવો 3 થી 4 કિલોમીટર લગી છે ને આ રોડનું કામ ચાલુ છે ને એટલે આવો જ રસ્તો આવશે.
ખાડા પડી ગયા છે. આ લોકો રોજ પાણી છાંટે ને ધૂળ હોય ને એ જો આવી રીતે જામી જાય, આ જેવી જામી ગઈ ને એવી, એટલે હે ને ટાયર સરખું અડે જ નહીં, આમાં ઠેકડા જ માર કરે. આ મસ્ત સ્વામિનારાયણનું મંદિર છે. આ ગેટ એનો છે, અહીંથી ગેટથી અંદર જવાય. સ્વામી વિવેકાનંદ સચ વિહાર, શ્રી સચ વિહાર એનો ગેટ. આ ગેટમાંથી અંદર જાઓ, દર્શન બર્શન કરીને પછી અહીંથી નીકળાય. અમારે તો આ ખટારામાં એવી જગ્યા કે રે એવું ન હોય ગાડી નકર તો અમે બહુ દર્શન કરીએ એવા છીએ, જ્યાં ભગવાન ભાડ્યા નથી, દર્શન કરી લીધા નથી. તો કે ચાલુ ગાડીયા કરી લઈએ અત્યારે તો. અહીંથી તો સાવ સિંગલ લાઈન થઈ જાય ને, એટલે અહીંથી છે ને ફેટોલીકર બહાર નીકળીએ ને ત્યાં લગી સાવ ધીમે ધીમે જ હાલવાનું. કેમ કે હમણાં અહીંયા આગળ છે ને, આગળ એવા મસ્ત ખાડા આવશે ને 1.5-2 ફૂટના, જેમાં ગાડી આખી આમથી આમ થઈ જાય, અને પ્લસ જેવી તેવી ગાડીઓને બ્રેક મારો એટલે કમાઈને પાટા તરત તૂટી જાય. અત્યારે મને એવું લાગે છે થોડી ઘણી ધૂળ નાખીને સરખા લેવલ કરી લીધેલા છે, નકર અહીંથી જ ચાલુ થઈ જાય. ચાલો એ સારું જ છે, લેવલ કર્યું એ જો. બાકી આવા ખાડા આવ્યા રાખે, આ ધીમે ધીમે આવેલા રાખે. નો નીકળે એમાંથી આ ટુ વ્હીલ વાળા બહાર નીકળે ગમે ત્યાં. બાકી આ બાજુ જગ્યાએ નથી, માન ટુ વ્હીલ આમ જેવું તેવું નીકળે એવું, ત્યાંથી એને તોય ટુ વ્હીલ કાઢી લીધું. સામેની સાઈડ જે ખટારા દેખાય ને ત્યાં આવી રીતનું જ છે, સિંગલ લાઈન. અહીંયા વચમાં અંદર રસ્તો બને છે, હવે કેદી બનીને તૈયાર થાય તો રામ જાણે. ધીમે ધીમે બધી ગાડીઓ હાલે છે, કેમ કે ઓલી સાઈડે ટ્રાફિક જામ છે ને આ બાજુ ટ્રાફિક જામ. અહીંયા જો કે સિંગલ લાઈન છે ને, એટલે અહીંયા હમણાંથી બહુ ટ્રાફિક જામ થઈ જાય છે. પહેલાં આવું ટ્રાફિક જામ થતું નહોતું. આવી રીતે ધીમે ધીમે હાલ્યા જાય આપણે પડ્યા. તો કે હમણાં અહીંથી આગળ થોડાક જવું ને એટલે આપણે હમણાં બહાર નીકળી જવું. પછી ત્યાંથી બહાર નીકળીએ એટલે થોડોક બહાર નીકળીએ ત્યાં લગી ભાગ્યોદય હોટલ લગી ખરાબ રસ્તો આવશે. પછી ભાગ્યોદય જઈને ચા પાણી મસ્ત પી લેવા છે, કેમ કે એ છેલ્લી હોટલ છે જ્યાં કાઠિયાવાડી ચા મળી જશે. કેમ કે ત્યાંથી આગળ જે ઓલી તુલસી હોટલ હતી ને, એ તુલસી હોટલ હવે બંધ થઈ ગઈ છે. કેમ કે જ્યારે અમે છેલ્લી વખત આવ્યા ઓલી ટ્રીપ કરીને, ત્યારે એ લોકોએ બીજાને આપી દીધી હતી કે અમે સામાન ભરીને કે હવે નીકળી જવાના અહીંથી, કે પાલનપુર કે નવી હોટલ બનાવી ત્યાં આવી ગયા. એટલે હવે ત્યાં એ મારવાડી રાજસ્થાનની હોટલ બની ગઈ છે આજથી, ત્યારથી. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. બસ રાજસ્થાનની અંદર આમ એન્ટર થાવ ને એટલે તરત જ એક બોર્ડ દેખાય, વાઇન શોપ. વાઇન શોપ
ચાલુ જ થઈ જાય. અંગ્રેજી વ દેશી દારૂ મિલેગી લખ્યું જ હોય. અચ્છા, અહીંથી સીધું બાડમેર, આમ રાનીવાડા ઝાલોર, આ બાજુ રાનીવાડા ઝાલોર, અને આ બાજુ સાચોર સિટી, સાચોર શહેર. બાકી અહીંથી આપણે સુરત, વડોદરા એ બધી લક્ઝરીઓ આપણે જો આ બધી આ પડીને લાઈનમાં ત્યાંથી ભરાય. આ તો અત્યારે અહીંથી ભરાઈને નીકળે ને તોય કાલ સવારે ત્યાં પૂગી જાય. કેમ કે અત્યારનો ટાઈમ જ એવો છે ને, અત્યારે 4-5 વાગે અહીંથી ભરાઈને નીકળે એટલે અમદાવાદ રાત્રે પૂગી જાય. 8-9 વાગે અમદાવાદ પૂગી જાય, પછી ત્યાંથી સુરત સવારે વહેલા સુરત પહોંચી જાય. હા, ઘડીક ઊભા રહી ગયા. બાકી અમારા હરીફભાઈ જો ફૂલ નિંદરમાં છે, કેમ કે કાલે આખી રાત એમને સ્વીપ આખી હતી અને આપણે ઘરે હતા. તો અત્યારે આપણે ભાગ્યોદય હોટલે ઊભા રહી ગયા છીએ. હવે ચા પાણી પી લઈએ અને જો અમારા હરીફભાઈ બધા કાકરા બહાર કાઢી નાખ્યા ગાડીમાંથી. લ્યો આપણી ગાડી કેવી મસ્ત ટનાટન લાગે છે ને અત્યારે. GJ03B80 હોળ. ચાલો ભાગ્યોદયમાં આજ મસ્ત છેલ્લી કાઠિયાવાડી ચા પી લઈએ, પછી આગળ તો બહુ નક્કી નહીં ક્યાંય મળે ન મળે. આનું પાર્કિંગ પાછું બહુ મોટું હો. રાતે આખા પાર્કિંગમાં નકરી ગાડીઓ જ હોય. રાતે અહીંયા ઢગલો માણસ હોઈ જાય. હોટલ ભાગ્યોદય સાચો રોટી તમે 10 કિલોમીટર હાલો ને એટલે તરત જ ખાલી સાઈડમાં આવે ભાગ્યોદય. આપણી ગાડી આ બાજુ તાલપત્રી થોડીક વધારે ઉતરી ગઈ હે, ઓલી બાજુ સેજમથી. જોકે અમારા અકિલભાઈને બહુ ખાસ ફાવતું નથી તાલપત્રીને એવું બાંધતા. ડ્રાઇવિંગ ફાવે છે પણ તાલપત્રીને એવું બાંધતા બહુ નથી આવડતું. તો અત્યારે આપણે ગુડ્ડુમાલાની પહોંચો આવી ગયા છીએ. ભાગ્યોદયમાંથી આપણે હાલતા થઈ ગયા હતા, ચા પાણી પીધા મસ્ત. હવે છેલ્લા ચા પાણી કાઠિયાવાડી હતા, હવે તો શરબત જેવું મળશે. અને આપણે હવે ઘડીક કરીએ આરામ. અમને અમારા હરીફભાઈ હવે ગાડી હાકે છે. એ હાંકા ભારતમાલામાં ઘડીક. અત્યારે 5:30-6 જેવું થઈ ગયું છે. હમણાં ગુડ્ડુમાલાની અહીંથી 3-4 કિલોમીટર આગળ છે. પછી ત્યાંથી લઈ લેવું આપણે ડ્રાઈવર સાઈડ અને રામજી કી ગોળ. રામજી કી ગોળ પહોંચી ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ લેવું એટલે સીધો 30 કિલોમીટર આવશે બાગોડા ગામ. બાગોડા ગામથી તરત ચડાવી દેવાનો ભારતમાલા અને ઉતારવાનો ભટિંડા. તો અત્યારે આપણે બાગોડા ભૂગો આવી ગયા છીએ અને બાગોડા ચડાવે પછી ભારતમાલા હવે ચડાવી દેવું. અને હવે આપણને કાવે છે ટિંગર, કેમ કે આપણે ફૂલ થાકી ગયા છીએ. તો હવે આ વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. હવે મળીએ આપણે કાલના વિડીયોમાં. તો જય દ્વારકાધીશ, જય મા મોગલ.